સુરતના ભુવાસણમાં વિદ્યાર્થીનીના આપઘાત મુદ્દે પરિવારજનોમાં રોષ છે। મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ આશ્રમ સંચાલક સામે સવાલો ઉઠાવ્યા છે। ટેલિફોનિક જાળમાં આત્મહત્યા અંગે અજાણ રાખ્યાનો પરિવારજનોનો આરોપ છે। શાળાએ પહોંચ્યા ત્યારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં દીકરી બતાવી દીધી તેવું મૃતકના પિતાનું કહેવું છે। તમામ કામગીરી ઝડપી કરી દેવાઈ હોવાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે। વિદ્યાર્થીનીની આત્મહત્યાને લઈને પરિવારજનોએ શાળા તંત્ર સામે શંકા વ્યક્ત કરી છે। ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી પણ પરિવારજનોની માંગ છે। મૃતક વિદ્યાર્થીની તાપીના મૌલીપાડા ગામની વતની હતી। 24 માર્ચે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી। અર્જન્ટમાં આવો એવું જ કહેતા હતા એટલે મેં ત્યાંથી સ્કૂલે આવ્યો ને આ લોકોએ મને કીધું કે તમારી છોકરી આમ તેમ થઈ ગઈ એટલે હું એકદમ આપઘાત જેવો મને છે ને બહુ એવું થઈ ગયું કે મારી છોકરી એવું કરે એવું નથી। મેં રાજી ખુશીથી છોકરીને મોકલેલી અને પછી અહીંયા આવીને મને એવું સાંભળવા મળ્યું તો પછી હું તો હોંશ જ ખોઈ બેઠો। એટલે પછી છે ને મને ઉપર લઈ ગયા જ્યાં આપઘાત કરેલો ત્યાં બતાવ્યો તો એને આ લોકોએ એવું ફટાફટ કામ કરી નાખ્યું કે મને પૂછ્યું ખરું પણ મને જવાબ આપવાનો બી બેભાન જેવો હતો એટલે મને વિચારવા બી મોકો નહીં દીધો આ લોકોએ। આજે અમે અહીં આવ્યા છે આશ્રમ ખાતે ભુવાસણ ખાતે તો અમે અહીં આવીને જોયું છે જે સ્થળ પર જે છોકરીએ આપઘાત કર્યો છે ત્યાં આવીને અમે જોયું તો અમને પણ શંકા ઉપજાવે છે કે એ જગ્યા જે બાથરૂમ છે ત્યાં છોકરીએ આપઘાત કર્યો છે ત્યાં કોઈ પણ પ્રકારનું છોકરીએ આપઘાત કર્યો હોત તો કોઈ એમ મીન્સ કે હલનચલન કર્યું હોત અને પછી એમણે તરફડિયા માડી હોત તો ત્યાં એની ચામડી કે પછી કોઈ પણ વસ્તુ પર એને ડેમેજ થયું હોય તો એના ચામડીના ઘસા એવું કશું નથી। એકદમ ક્લીન અને એકદમ ચોખ્ખી વસ્તુ છે ત્યાં બાથરૂમની અંદર એવું કંઈ લાગતું નથી કે અને તે બાથરૂમની બાજુમાં એક રૂમ છે ત્યાં બધું ગાદલા ને એવું પડેલું છે ત્યાં છોકરીના કપડા બી પડેલા છે એ વસ્તુની તપાસ થવી જોઈએ। અમે પ્રાર્થનામાં હાજરી લીધી એમાં 2 છોકરીઓ અમને ઓછી જણાઈ એટલે એની તપાસ કરાવી તો એક છોકરી તો બાથરૂમમાંથી મળી આવી પણ પછી બીજી છોકરી ક્યાં છે એમ કરતા તપાસ કરતા માલુમ પડ્યું કે એ છોકરીએ આપઘાત કરેલો છે।